કેમ છો મિત્રો? હું છું શુભમ અને આજે હેત ઓળખતા જ છે. તો આજે અમે શૂટ કરવા જઈ રહ્યા છીએ અમારો પહેલો વ્લોગ યુટ્યુબ પર. અત્યારે સવારના જો 7 વાગેલા છે. અમે અમારું રીલ્સ બનાવીએ ને જે ઇન્સ્ટાગ્રામ પર, એટલે અમે નથી બનાવતા પણ અમે પ્રમોશનવાળી રીલ બનાવીએ, એનું શૂટ છે. તો એ પતાવ અમે જઈ રહ્યા છે ક્યાં, રામાવન ને અહીંયાથી 24 કિલોમીટર દૂર છે. અંબિકા નદીના વ્યૂ મસ્ત છે, ત્યાં જઈને બતાવીએ. અત્યારે અહીંયા સ્ટેશન પહોંચેલા છે રસ્તામાં, તો આગળ જોઈએ, આગળ મળીએ. આગળ કઈ પ્રેમને લેવા જવાનો છે. અહીંયાથી અમે પ્રેમને લઈને અમે સીધા હાઈવેથી રામાવન જવાના. મિત્રો આપણા તો આવી ગયા છે ગાઈઝ, અમે હું ભાઈ આવી ગયા છે અમે બી. પ્રેમભાઈ આપણા વિડીયોગ્રાફર ને એડિટર બંને ઓલ ઇન વન આવી ગયા છે. હવે આ ભાઈને, મને અને આ ભાઈને, અમે ત્રણે હવે જોઈશું રામાવન. તમને આગળ જણાવ્યું દરેક વર્ષે. ઓ સોરી ભાઈ, ભૂલી ગયો એટલે જ તો યાદ આવ્યું. ઓકે ભાઈ, તો હવે નીકળી ગયા. તો ગાઈસ સિંગલ પટ્ટી રોડ પર આવી ગયેલા છે. બાજુમાં જુઓ તમે કેનાલ છે ને હું વ્યૂ છે આગળ જુઓ તમે. તો હવે અહીંયાથી નજીક જ છે આપણે રામાવન. તાગે ને પાછળ ત્યાં બી વ્યૂ મસ્ત છે બધા. હજુ રસ્તામાં છે, તમને બતાવીએ તમને મસ્ત વ્યૂ છે બધા. તમે કમેન્ટ કરીને પૂછશો કે ક્યાં આવ્યું. મેં લોકેશન કેપ્શનમાં આપી બી દેવા કે ક્યાં આવ્યું છે. એકવાર જરૂરથી આવવું જોઈએ તમારે પણ. જો ગાઈસ અમે તમને જે કહેતા હતા ને, અમે જઈ રહ્યા છીએ અંબિકા નદી કિનારે. આ જો અંબિકા નદી અને અમે દેખાય છે ગાઈસ ટિમ્બરલેન્ડ. જો ટિમ્બરલેન્ડ 2 મિનિટ તમને બહાર જઈને બતાવીએ. જો શું વ્યૂ છે બધી બાજુ. શું કેવો હેતભાઈ, તમે કેવો વ્યૂ છે? મસ્ત વ્યૂ છે એકદમ. આપણે હેતભાઈની 47 બુલવાળી શૂટ કરવાનું. એ જો આ છે આ રામાવન. આગળ તમને ત્યાં જઈને બતાવીએ. બહુ મોટો નદી કિનારો લાગે, જે આજુબાજુના એક બી પ્રોજેક્ટમાં લાગતો જ નથી. એ આ એક જ પ્રોજેક્ટમાં લાગે. ત્યાં જઈને તમને બતાવીએ કે કેવો સીન છે, શું છે, બધી વસ્તુ. તો મળીએ. સ્ક્રિપ્ટ બની ગઈ છે, બધું ડન થઈ ગયું છે. હવે આ લોકો બધા લોકેશન ગોતે છે કે ટેક ક્યાં ક્યાં લેવા. તો હવે જોઈએ. આ ઘરની ચાવી મંગાવી છે, એ આવે પછી ઘરમાં ટેક લઈએ. આ જો આ જૂનો બગીચો છે, હજી નવું ગાર્ડન બનવાનું છે. આપણે તૈયારી કરી રહ્યા છીએ હેતભાઈ. આવી રીતના શૂટ થાય. જો 3, 2, 1 સ્ટાર્ટ. हे सिरी, मुझे कोई ऐसी लोकेशन दिखा जो पूरे साउथ गुजरात में वन ऑफ बेस्ट व्यू, बेस्ट रिवर साइड व्यू. આવી રીતના અમારું શૂટ થાય. કોઈ વાર મેં વિડીયો ઉતારું, કોઈ વાર આપણે પ્રેમ વિડીયો ઉતારે. એવી રીતના અમે. ગેરહાજરી છે. હા, એક યક્ષ છે બીજો જે નથી આવ્યો હમણાં. આપણી એક રીલ થઈ ગઈ છે. હવે પેલા ભાઈ બીજી રીલની સ્ક્રિપ્ટ બનાવે છે. બીજી રીલ બનાવીએ અને અહીંયાથી નીકળીએ. બીજા 2-4 કામ છે એ પતાવીએ. તમને હજુ બીજા બહુ બધા વ્યૂ છે, તમને બતાવીએ ધીમે રહીને. બધું જ છે પણ શાંતિ નથી. ટાઈમ છે પણ પોતાના લોકો માટે નથી. શહેરમાં બધું જ છે. સડાસડ જુઠ્ઠું બોલતો માણસ. સ્ક્રિપ્ટેડ હે સબ. હવે અમે રિવર સાઈડ આવી ગયા છે. હવે હું તમને અહીંયાથી વ્યૂ બતાવું જે એકદમ ઓસમ છે. ચોમાસામાં મસ્ત દેખાય.
હમણાં ઉનાળો છે ને તો જીરીક પાણી સુકાઈ ગયું છે, પણ આમ જુઓ તમે એકવાર વ્યૂ. ઉતરવાનું બી છે. કૂદકો મારી દેવું ને ભાઈ. હજુ અમારે જીવનમાં બહુ બધી વસ્તુ મેળવવાની છે. અને જો આ લોકોએ મસ્ત અહીંયા બેઠક વ્યવસ્થા કરેલી છે. ડાયરેક્ટ અહીંયાથી નદી જોવાની એમ રાતે. જો અમે તમને પેલું બતાવેલું ને આગળનો સીન, આ બ્રિજ હતો, એ બ્રિજ હતો. હવે થોડોક તડકો છે, હવે અંદર જતા રહીએ તો સારી વાત છે. આપણે પેલા ટેનિંગ થઈ જાય એકચ્યુઅલી. અમે અહીંયા હવે આ ઘરમાં શૂટ કરવા જવાનું છે. ઓકે બાઈક લઈને અહીંયા લઈ લઈએ. બધા ઓ હું મિયા બે શૂટ હતા, બે શૂટ હતા, પતાઈ લાખ્યા. હવે જોઈએ શું કરીએ. લગભગ તો નવસારી જ જવાના ને હવે. નહીં, હજુ પેલા ઉગમ પર જવાનું છે ને પછી ખોડિયાર પર, બંને બાજુમાં જ છે. ત્યાં પૂછી લઈએ, જો કંઈ શૂટ હોય તો કરી નાખીએ, નહીં હોય તો પછી જોઈએ કંઈ. એડિટનું કામ છે. હા, એડિટનું કામ બાકી ને હજુ. એડિટ બેડિટ કરીને ફ્યુચર સ્ક્રિપ્ટ બનાવી. હા હું ફ્યુચર સ્ક્રિપ્ટ આ તો કંઈ નવું બોલે હોય. આ તો કંઈ નવું બોલે. આપણે અંદરનું તો કઈ લીધું જ નહીં. અંદર આની બલેનોમાં વાંધા પડી ગયો. આ જો ફિલ્મ હટી ગઈ, નીકળી ગઈ. હવે પાછી ચોંટાડવા પડે નવી. નાસ્તો કરી લીધો, હવે નીકળી ગયા આપણા ભાઈને ઘરે મૂકવા. હવે એને ઘરે મૂકીને પછી મેં જો કઈ રીતના ઘરે જાઉં, કારણ કે મારી પાસે બી ગાડી નથી. મૂકી જાઓ ને ભાઈ. ભાઈ મૂકી જાય એમ કહેતા છે એની વ્હાઈટ બુલમાં. જોઈએ આ જો ડેપો પર પહોંચેલા છે અત્યારે. મળીએ પછી તમને. હવે શું કરીએ ત્યારે બપોર પછી ખોડિયારમાં જવાનું થયું, ખોડિયાર સીએનજીમાં, ત્યારે મળીએ. આપણે બધું પતી ગયું અને હવે નીકળતા છે સુરત માટે. જઈએ સુરત જતા કંઈક બે મિટિંગ આજે કરવાની છે. આપણે આજે સુરેશભાઈ આવી ગયા છે, સીએનજી બોલાતું છે, પતે એટલે નીકળીએ. તમારે બોલાવેલા હતા 1:30 વાગે, પણ એક અહીંયા જ વાગી ગયા છે. તો હવે જોઈએ લેટ. આજે સીએનજી પુરાતું છે. 2 દિવસની થાય તો સીએનજી પંપ આવીને ઊભા રહી જાય. આપણે કામ એટલું બધું હતું કે સુરત તો કામ પતી ગયું. હવે હતા રસ્તામાં તો આ એડિટિંગનું કામ લઈને બેસી ગયા આપણે, ને આપણે રુદ્રેશભાઈ ડ્રાઈવ કરે છે. હવે આ નવસારી આવી જ ગયું. જો નવસારીનો બોર્ડ આવી ગયો, હવે પહોંચી ગયા. હવે આ પતે પછી હજુ એક જગ્યાએ જવાનું છે, એ બી તમને બતાવું. જે આપણે ઉગમે હમણાં આવી ગયા. હમણાં આ જે લાઇટ તમે જોશો ને લબક જે આ બધી આ ચંતારાવાળી ને બધી, આનું શૂટ છે. આ લઈ લઈએ આગળ, આ સાઈડ છે, વાહેની સાઈડ છે, એટલે આવું બધું શૂટ છે. બતાવીએ પછી ગ્રીની છે જવાનું છે. ગ્રીની છે ગ્રીલ છે, ત્યાં તમને બતાવીએ નવું કામ થયેલું છે. આ પતાવીને જઈએ. તો ગાઈસ વાગી ગયા છે, કેટલા વાગ્યા ખબર? સાંજના 5:15 થઈ ગયા છે. આપણે આવેલા છે આ નવકાર મોટર્સમાં. અહીંયા ગાડીની રીલ બનાવવાની છે, આ ગેરેજ છે એની રીલ બનાવવાની છે આ ગાડીની. તો અહીંયા આવી ગયેલા છે. હેતભાઈ ડિસ્કશન કરે છે. મેં સવારે જે ખાધું તે ખાધું, પછી ખાધું જ નથી. તો હવે આવી ગયા છે અહીંયા ટી પોસ્ટમાં. આ શુભમને જોઈ શકો છો. તમે જોઈ શકો છો. ખાય ને ગ્રીનિશ વાળા ભાઈનો ફોન આવે એટલે આપણે જઈએ. અમે ખાઈ તો ખાતા હતા, પણ અચાનક ક્લાઇન્ટનો ચેન્જ આવી ગયો એટલે ગાડીને સીધું ચાલુ. આ ભાઈ આપણે ચેન્જ કર્યો છે. હા ભાઈ ખબર નહીં હું કરે છે હું નહીં. કડીક મોબાઈલ જોવે, કડીક કચોરી ખાય, નક્કી જ નથી થતું હું કરું. તો જન્મ લીધો. યસ, અંદર આવી ગયું છે ગ્રીનિશ હોરર કેફે. હું આવી ગયું છે. ગ્રીનિશ હોરર કેફે. તમને એક જોરદાર વસ્તુ બોલો ભાઈ, એકવાર હાય કરી દો ને. હાય
ભાઈ હજુ ગ્લવ્સ આવવાના બાકી છે પછી જે ફાઇનલ લુક આવશે ને જોરદાર આવશે ભાઈ એક ખાલી આ નાખ દો મોઢે નાખ દો રેડી દાદીમાં આપણું આ ગ્રીનિશ વાળું શૂટ પતી ગયું છે. હવે આજનો આપણો આ છેલ્લો શૂટ હતો. હવે બીજા શૂટ માટે આપણે કાલે મળીએ. બાય કહી દો બધા. બાય